નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું બજરંગ એગ્રો પાળિયાદ તરફથી માવજી શેખ। ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાની છે ભીંડાની ખેતી વિશે। કેવી રીતે ઓછા ખર્ચે અને સમજદારીથી વધારે ઉત્પાદન લઈ શકાય। ઘણા ખેડૂત ભાઈઓ રોજ પૂછે છે કે ભીંડામાં કયું ખાતર ક્યારે આપવું, કેટલું આપીએ તો સાચો ફાયદો થાય। તો ભાઈઓ, આ વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું તમને વાવેતરથી લઈને છેલ્લી તોડાઈ સુધી ભીંડાનું પૂરું અને સરળ ખાતર શેડ્યુલ સમજાવવાનો છું। ખેડૂત ભાઈઓ, ભીંડાની ખેતીમાં જો શરૂઆત મજબૂત હશે તો આખો પાક મજબૂત રહેશે। એટલે વાવેતર કરતા પહેલા જમીનનો પાયો મજબૂત કરવો ખૂબ જ જરૂરી છે। પ્રતિ એકર ડીએપી 50 કિલોગ્રામ જરૂર આપજો, જે છોડને શરૂઆતમાં સારી તાકાત આપે છે। એની સાથે માઇકોરાઇઝા ગ્રોવર ગ્રેન્યુઅલ 4 કિલોગ્રામ આપજો, જે ભીંડાના મૂળને મજબૂત બનાવે અને જમીનમાંથી ખાતર સારી રીતે શોષાય એમાં મદદ કરે। અને સાથે સલ્ફર 3 કિલોગ્રામ આપશો તો જમીન સુધરશે અને ભીંડાની ગુણવત્તા પણ સારી મળશે। ખેડૂત મિત્રો માટે ખાસ વોટ્સએપ ગ્રુપ। આ ગ્રુપમાં મળશે 1. પાક મુજબ દવાના છંટકાવ, 2. ખાતરનું સ્ટેજ મુજબ શેડ્યુલ, 3. નવી અને ઉત્તમ બીજ વેરાયટી માહિતી, 4. પાકની સમસ્યાનું ઝડપી સોલ્યુશન। વોટ્સએપ ગ્રુપ જોડાવા માટે 1. નીચે ડિસ્ક્રિપ્શન ખોલો, 2. વોટ્સએપ જોઈન લિંક પર ક્લિક કરો, 3. જોઈન ગ્રુપ દબાવો। હવે ભાઈઓ, જ્યારે ભીંડો સારી રીતે ઉગી જાય અને વાવેતર પછી 20 થી 25 દિવસ થાય, ત્યારે પ્રતિ એકર એરિસ ફર્ટી મેક્સ 20-20-20 5 કિલોગ્રામ આપજો। એની સાથે હુમર 2 લીટર અને માઇકોરાઇઝા પાવડર 100 ગ્રામ આપજો। આ સ્ટેજે ખાતર આપવાથી છોડ મજબૂત બને છે, લીલાશ વધે છે અને વૃદ્ધિ ઝડપથી થાય છે। હવે ખેડૂત ભાઈઓ, 40 થી 45 દિવસ પછી જ્યારે ભીંડામાં ફૂલ આવવાનું શરૂ થાય, એ સમય બહુ જ મહત્વનો છે। આ સમયે પ્રતિ એકર એરિસ ફર્ટી મેક્સ 12-61-0 5 કિલોગ્રામ આપજો અને સાથે મિલાજ 2 કિલોગ્રામ આપજો। આ ખાતરથી ફૂલ વધારે આવે છે, ફૂલ ઝરતા બંધ થાય છે અને ભીંડો વધારે પ્રમાણમાં બંધાય છે। પછી ભાઈઓ, 50 થી 55 દિવસે જ્યારે ભીંડો ઉતારવા લાગશે, ત્યારે પ્રતિ એકર એરિસ ફર્ટી મેક્સ 0-52-34 5 કિલોગ્રામ આપજો અને મિલાજ 2 કિલોગ્રામ આપજો। આ સ્ટેજે આપેલા ખાતરથી ભીંડો લાંબો બને છે, ચમકદાર દેખાય છે અને વજન પણ સારું મળે છે। હવે ખેડૂત ભાઈઓ, ઘણા લોકો કહે છે કે શરૂઆતમાં ઉતાર સારો આવે છે, પણ પછી પાક થાકી જાય છે। એ માટે છેલ્લો મહત્વનો સ્ટેજ છે 60.5 થી 75 દિવસ। આ સમયે પ્રતિ એકર એરિસ ફર્ટી મેક્સ 13-0-45 5 કિલોગ્રામ આપજો। એની સાથે એમએક્સ ગોલ્ડ 1 કિલોગ્રામ અને હુમર 1 લીટર આપજો। આ ખાતરથી છોડને નવી તાકાત મળે છે અને ભીંડાનો ઉતાર લાંબા સમય સુધી સતત ચાલે છે। ખેડૂત ભાઈઓ, જો તમે આ ખાતર શેડ્યુલ બરાબર રીતે અનુસરો તો ખર્ચ ઓછો રહેશે, છોડ મજબૂત રહેશે, ફૂલ અને ફળ વધારે આવશે અને કુલ ઉત્પાદન પણ વધશે। ભીંડા સહિત તમામ પાક માટે ખાતર અને સાચું માર્ગદર્શન મેળવવા બજરંગ એગ્રો પાળિયાદ સંપર્ક કરો। જો વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય જવાન, જય કિસાન।